જય માતાજી મિત્રો, જો આપણે મંદિરનું કામ ચાલુ થઈ ગયું છે. રેતી આવી ગઈ છે, ઢેબા આવી ગયા છે, માલ બનાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. જો મિત્રો દેખો, માલ બની ગયો, માલ બની ગયો કમ્પ્લીટ. કારીગર કેટલે ગયા? જો મિત્રો, આપણે આ વિહત મેલડીનું મંદિર છે તે બનાવવાનું છે, તો બ્લોગમાં બના રહેજો. અને આ છે સતીમાનું મંદિર, તમને દર્શન કરાવી દઉં. પહેલાં કામ ચાલુ થઈ ગયું ને? આપણે ફોન કર્યો તો, દર્શન કરી નાખો મિત્રો. ચાલો હવે વિહત મેલડીના દર્શન કરાવી દઉં. દર્શન કરી દેજો મિત્રો. દેખો, માલ બનાવી દો, બસ કારીગર આવે એટલે આપણે ચાલુ કરી દઈએ. બરાબર, અમારે મંદિરનું કામ ચાલુ કરી દીધું છે, તો બ્લોગ જોવાનું ના ભૂલતા. હું અંદરથી લઈ લઉં કે તો માલ પણ બની ગયો છે અને પત્ર ઉતારી દીધા ને. હવે કામ ચાલુ કરવાનું છે ને રાજ, કામ ચાલુ કરવાનું ને. તો જો બ્લોગમાં બન્યા રહેજો કે આપણે મંદિર બનાવવાનું છે. એ પાઇપ ના ભાગતો હતો, ભાગ્યું મને નહીં ખબર. क्या मंदिर रुपये नहीं तो एक में का बेच जाए. તો આ અમારા ભાઈઓ આવી ગયા છે કોમ કરાવવા. જુઓ તમે, અને વરસાદ આવે રહ્યો આમાં કા અંધારે હોય એની ચેનલમાં નાખી દે કે જોવે માલ. તમે તો હાથ ખાંચર જ કરો. હાલ હવે માલ નહીં જોતો, 3-4 થોર લઈ લીધા છે. મંદિરનું કામ ચાલુ જ છે. મંદિરનું કામ પતી જાય એટલે થોડું સારું લાગે, કેમ કે વરસાદ આવે રહ્યો ને કામ કાં અંધારે. શું કહેવું તમારું? મજા આવે ને? એકદમ મજા. હવે ફેન્સી લાગે? મજા ઉગા તું જા લાય ના. તો જોવો મિત્રો, અમારે મંદિરનું કામકાજ તોડવાનું ચાલુ કર્યું છે. ઢાબુ ભરવાનું થયું એટલે ને કામ તો પત્ર નાખવાના એટલે સંતર અમે ચાલુ કરી નાખ્યું હતું. શું કહેવું અંજી? સાચી વાત ને? માતાનો હુકમ થઈ ગયો. એ તો આદરે તો એટલે ના ઊભું રહે. શું કેવું જવું ભાઈ? હા, જો એ બધી આખા કાઢો એટલે કોમ આવે. ભારો ભારો. શું કેવું તમારું? હુકમ થઈ ગયો? હવડે હો વાગે ના ભલે હવડે. હો જાવ ભાઈ, તું આગળ ના તૂટી જાય ના તો. અમારા ભાઈઓને કેટલો હરા ખાઈ ગયો છે. મંદિર તોડવાનું કીધું, ઢાબુ ભરવાનું કીધું એટલે એકદમ જડો કાઢી લો પથ્થર. વાગે ના કોઈને. વરસાદ આવે છે પાછો કાળો ભમ્મર અંધારીને. તો તોડતે હવે આટલું બાકી રાખ્યું છે. આટલું તોડીને સાફ સફાઈ કરીને અંદર દિવાલ સળવાની છે. વચ્ચે શું કહેવું અનિલ? સાચી વાત છે ભાઈ, એક જ લગી બાકી. હા,
લગીરત વાત હજુ તો આજુ દિવાલ પેલા આખે કાઢવાની છે કે ચા આવી ચા પીવો પડી આ તો માતાજીનો હુકમ થઈ ગયો એટલે બધું ખોલી નાખું ટાબુ ભરવાનું રાખ્યું છે ના કે આમ તો પત્ર જ નાખવાના આ બેઠા ભાઈઓ બધા સિંહ છોકરો ક્યાં પાણી કરી લો ડબલ આવજો ને પાણી બાટલો હોય તો નહીં ના જો આ મંદિર તોડી નાખ્યું અમે વિહતમાનું મંદિર જો નવું બનાવવાનું ને હા તો મિત્રો મંદિર સુધારવાનું તો અમારે બરોબર છે પણ માતાનું કંઈક હુકમ અલગ તરીનો થયો છે હું તમને બતાવું છું કે જુઓ અમારે મંદિર ખાલી સુધારવાનું જ હતું જે ઉપરથી દેખાય છે દિવાલ ચડી નાનકજી બરોબર પણ માતાનો હુકમ થયો કે હવે મંદિર જ આખું નવું બનાવવું છે આવું અમારે જેમ સતીમાનું મંદિર છે ને એ ટાઈપ જ બનાવવાનું છે તમે જોઈ શકો તો સેમ ટુ સેમ આ જગ્યાએ અમારે વિહત મેરડીનું મંદિર આવું જ બનાવવાનું છે બાકી બધા ભાઈઓ હા હુકમ થઈ ગયો એટલે ચાલુ કરી દીધું બસ પાછળ કોઈ જોતા જ નહીં બંકા મારે અને આ છે અમાર ઢોલો કાકો હીરે અમાર જેવા છે એટલે કોઈ ટેન્શન નહીં બીજું બ્લોગમાં જોડાતા રહેજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો હા મંદિર જેટલી ઘડી નવું કમ્પ્લીટ ના થાય એટલી ઘડી બ્લોગ આવતા રહે બરોબર થોડા ટાઈમમાં તમને નવા કટ બતાવું